અધ્યાત્મની વાત હોય એવે સમયે મનમાં શું ચાલે છે એનું વધારે મહત્વ છે. રાવણને કુંભકર્ણ ને આ બધા રાક્ષસો બધા તપ કરે છે, બહારથી દેખાય. મનમાં શું છે? બીજાને મારવા છે, કાપી નાખવા છે, વેદો ન જોઈએ, યજ્ઞ ન જોઈએ, ગાય ન જોઈએ, એને સનાતન ધર્મની કોઈ વાત ન જોઈએ. કરે તપ, ભગવાન પ્રસન્ન થાય ત્યારે માંગે આવું બધું. અધ્યાત્મમાં મનમાં શું છે એ પ્રમાણે ફળ મળે. વ્યવહારમાં જે કરો એ દેખાય, અંદર હું હતું એ ન દેખાય. મારા મનમાં એમ નહોતું એ ન હાલે, જે કર્યું એનું ફળ મળશે. વ્યવહારમાં જે કરો એનું ફળ મળે, અધ્યાત્મમાં જેવું મન હોય એવું ફળ મળે. એટલે વ્યવહારની વાત આવે ત્યારે આપણે જે કરીએ એ માનવામાં આવશે. મારા મનમાં આમ નહોતું એ વાત જ ખોટી, એ ન સ્વીકારે કોઈ. પણ અધ્યાત્મની વાત આવે ત્યારે આપણા મનમાં શું છે એનું જ મહત્વ છે, શ્રદ્ધાનું જ મહત્વ છે, વિશ્વાસનું જ મહત્વ છે. અરે મારા પ્રભુ, વિદુર કાકા પણ કૃષ્ણને જોતા હતા અને દુર્યોધને એ જ સભામાં બેઠો બેઠો જોતો હતો ને. કેટલો ફરક છે! કૃષ્ણ દુર્યોધન માટે એવા અને વિદુર કાકા માટે એવા થઈ જાય. શ્રદ્ધાનું જ મહત્વ છે. અધ્યાત્મની અંદર આપણે અંદરથી શું વિચારીએ છીએ એનું મહત્વ છે. વ્યવહારમાં આપણે બહાર જે કરીએ એનું મહત્વ છે. અંદર કેવી શુદ્ધ ભાવના છે કોઈ જોશે નહીં, અને અધ્યાત્મમાં ભાવના કેવી શુદ્ધ છે એ જ ભગવાન જોવે છે.